હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો બટેકાનું શાક દરેકને પસંદ હોય છે, પણ એક જેવું જ રોજ બટેકાનું શાક ખાઈને જો તમે કંટાળી ગયા હોય તો આજે આપણે એક નવી જ રીતે બટેકાનું શાક બનાવીશું, જે નાનાથી લઈ મોટા દરેકને બહુ જ પસંદ આવશે અને બનાવવામાં એકદમ ઓછો સમય લાગશે। એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આ શાક બનીને તૈયાર થશે। તો ચાલો એકદમ ઝટપટ બની જાય તેવું શાક બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો તમને મારી રેસીપી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો હવે બટેકાનું શાક બનાવવા માટે મેં અહીંયા બટેકાની છાલ નીકાળીને તેને પાણીમાં રાખી દીધા હતા, એટલે બિલકુલ પણ તે બ્લેક નહીં પડે। અહીંયા તમારે વધારે ઓછું જે પ્રમાણે શાક બનાવવું હોય તમે બટાકા લઈ શકો છો, અને આ શાક બનાવવા માટે તમારે બટાકા વધારે પડતા મોટા હોય તેવા નથી લેવાના, આ રીતના મીડિયમ હોય તેવા જ લેવાના છે। અને હવે ડાયરેક્ટ જ આપણે આ રીતે બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં એ રીતની બટાકાની ચિપ્સ તૈયાર કરીશું। તો સૌથી પહેલાં તો બધા જ બટાકાની આપણે આ રીતે ચિપ્સ રેડી કરી લઈશું, અને ડાયરેક્ટ જ તમારે પાણીમાં ઉમેરવાની છે, એટલે બિલકુલ પણ આપણી ચિપ્સ છે તે બ્લેક નહીં થાય। તો આટલા માપમાંથી તમે 4 લોકોને સર્વ કરી શકો એટલું તમારું શાક બનીને તૈયાર થશે। અને ચિપ્સ તમે જોઈ શકો છો આટલી તમારે રાખવાની છે, એકદમ જાડી નહીં અને એકદમ પાતળી પણ નહીં। હવે જ્યાં સુધી બટાકામાંથી સ્ટાર્ચ ના નીકળી જાય ત્યાં સુધી આપણે તેને 2 થી 3 વાર એકદમ સરસ રીતે ધોઈને તેમાંથી બધું જ પાણી નિતારી લઈશું। હવે પેનમાં આપણે શાક બનાવવા માટે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું। આ શાકમાં તેલનું પ્રમાણ એકદમ ઓછું તમારે રાખવાનું છે, અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં ચિપ્સ ઉમેરીશું। તો ચિપ્સમાંથી મેં બધું જ પાણી નિતારીને આ રીતે થોડી કોરી કરી લીધી છે, તમે જોઈ શકો છો। તો બધી ચિપ્સને આ રીતે આપણે પેનમાં ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। 2 મિનિટ માટે આપણે તેને આ જ રીતે ખુલ્લું તેલમાં સાતળીશું। અત્યારે આપણે તેમાં મીઠું, હળદર કોઈ જ મસાલા ઉમેરવાના નથી, આ રીતે ખુલ્લું જ આપણે 2 મિનિટ માટે તેને સાતળી લઈશું। આ રીતે આપણે ખુલ્લું તેને થોડુંક સાતળીશું એટલે બટાકાની ચિપ્સ ઉપર હલકું ક્રિસ્પી કોટિંગ થશે, જેનાથી તે ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે। અને 2 મિનિટ જેવું આ રીતે સતળાઈ જાય એટલે ઢાંકીને હવે આપણે તેને 80 થી 90% જેટલી કૂક કરવાની છે। તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તેને ઢાંકીને થવા દઈશું, અને 2 થી 3 મિનિટ જેવું થઈ જાય એટલે વચ્ચે આપણે એકવાર તેને આ રીતે મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય એટલે હવે ફરીથી આપણે તેને ઢાંકીને થોડીવાર માટે થવા દઈશું। તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થયું છે। હવે ફરીથી ઢાંકણ ખોલીને આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું, અને હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો લગભગ અડધી ટીસ્પૂન જેટલું મીઠું અત્યારે મેં ઉમેરી દીધું છે। હવે બધી જ ચિપ્સને આપણે એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું, અને ત્યાર પછી આપણે ફરીથી તેને ઢાંકીને જ્યાં સુધી આપણી ચિપ્સ ઉપર હલકો લાઇટ બ્રાઉન કલર ના આવી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું। તો હલકી ક્રિસ્પી થશે તો આ શાક ખાવામાં વધારે ટેસ્ટી લાગશે। તો ફરીથી 1 થી 2 મિનિટ માટે આપણે તેને થવા દઈશું, અને લગભગ 2 મિનિટ જેવું થઈ જાય એટલે હવે ફરીથી આપણે ઢાંકણ હટાવી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો આપણી બધી ચિપ્સ ઉપર આ રીતે હલકો બ્રાઉન કલર આવી ગયો છે। તો આ રીતની તમારી ચિપ્સ થાય ત્યાં સુધી તમારે તેને કૂક કરી લેવાની છે। લગભગ 90% જેટલી આપણી ચિપ્સ કૂક થઈ ગઈ છે। આ રીતે તમારે એક ચિપ્સને તોડીને ચેક કરી લેવાની, વધારે પડતી ઓવર કૂક પણ નથી કરવાની અને વધારે પડતી કાચી પણ નથી રાખવાની। હવે ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું, અને બધી જ ચિપ્સમાંથી આપણે તેલ નિતારીને તેને પ્લેટમાં લઈ લઈશું। અને હવે પેનમાં જે તેલ વધ્યું હોય તેમાં જ આપણે 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું, અને જીરાને સારી રીતે ફૂટવા દઈશું। તો જે તેલ હોય એટલું જ તેલ તમારે રાખવાનું છે, એક્સ્ટ્રા તેલ બિલકુલ પણ નથી ઉમેરવાનું। જીરું સરસ ફૂટી જાય એટલે 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું, અને હવે તેમાં 1 ટીસ્પૂન લસણની પેસ્ટ ઉમેરીશું। તો 1 ટીસ્પૂન જેટલી લસણની પેસ્ટ ઉમેરવાથી તેનો સ્વાદ આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે, પણ જો તમે લસણ ના ખાતા હોય તો તેની જગ્યાએ અડધી ટીસ્પૂન જેટલી આદુની પેસ્ટ પણ ઉમેરી શકો છો। હવે લસણને હલકી કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે આ રીતે તેને સાતળીશું, અને હવે લસણ સતળાઈ જાય એટલે તેમાં 2 ટામેટાના આ રીતે થોડાક મોટા ટુકડા કરીને આપણે એડ કરીશું। મિક્સ કરી દઈશું સારી રીતે, અને ટામેટા હલકા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે ખુલ્લા સાતળીશું। તો ટામેટાને મેં થોડાક સાતળી લીધા છે। હવે તેમાં અડધી ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીશું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું, મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો, 1/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, અને 2 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીને બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરીશું। તો આ રીતે થોડુંક પાણી એડ કરવાથી મસાલા બિલકુલ બળશે પણ નહીં, અને આપણા જે ટામેટા છે તે થોડાક મેસી એવા સોફ્ટ પણ થઈ જશે। તો હવે આપણે તેને ઢાંકીને કૂક કરીશું એટલે આપણા ટામેટા છે તે જલ્દીથી સોફ્ટ થઈ જશે।
2 મિનિટ જેવું થઈ જાય એટલે ફરીથી આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા આપણા મસાલા સરસ સતળાઈ ગયા છે, પણ આ શાકમાં આપણે ટામેટાને થોડાક મેસી એવા વધારે સોફ્ટ કરવાના છે। તો આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી બધા ટામેટાને પ્રેસ કરીશું અને થોડુંક આપણે તેમાં પાણી ઉમેરીશું, એટલે એકદમ સરસ રીતે તેની થોડીક પ્યોરી થશે, એટલે આ શાક ખાવામાં વધારે ટેસ્ટી બનશે। તો આ શાકમાં વધારે પડતા કોઈ જ મસાલા નથી આવતા, એકદમ સિમ્પલ છે પણ ખાવામાં બહુ ટેસ્ટી એવું લાગશે। તો તમે જોઈ શકો છો મેં થોડુંક પાણી ઉમેરીને આ રીતે બધા ટામેટાને સોફ્ટ કરી લીધા છે। હવે આપણે જે ચિપ્સ તૈયાર કરી હતી તે બધી જ બટાકાની ચિપ્સ આપણે આ રીતે પેનમાં ઉમેરીશું। ઉપરથી 1 ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું, તેનાથી આપણા શાકમાં ખૂબ સરસ ટેસ્ટ આવશે। પણ જો તમારી પાસે ના હોય તો તમે લાલ મરચું પાવડર ઉમેરી શકો છો। અડધી ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરીને બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આમચૂર પાવડરની જગ્યાએ તમારે અડધા લીંબુનો રસ ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો। તો બધી જ વસ્તુ આ રીતે મિક્સ થઈ જાય એટલે ફક્ત 1 મિનિટ માટે આપણે શાકને ઢાંકીને કૂક કરી લઈશું, એટલે મસાલાની જે ફ્લેવર છે તે આપણી ચિપ્સમાં એકદમ સરસ રીતે આવી જશે। 1 મિનિટ પછી ગેસની ફ્લેમ ઓફ કરીશું અને ઝીણા કટ કરેલા લીલા ધાણા નાખીને મિક્સ કરીને ગરમા ગરમ આપણે બટાકાની ચિપ્સના શાકને સર્વ કરીશું। તો આ શાક બનાવવામાં એકદમ ઓછો સમય લાગે છે, તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને આજની મારી રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।